સત્સંગ સેવાઈ સ્મરણ કરતા સત્સંગ સેવા સ્મરણ કરતા સેવા કરે અતિ ભારી જગતમાં કે સંત બડે ઉપકારી જેના જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં એ સંત બડે ઉપકારી। જુનાગઢ પાસે પળાસવા ગામમાં બોદા ભગત કરીને કોઈ કોળી જ્ઞાતિમાં થયા છે। ભક્તિને કોઈ જ્ઞાતની સામો વાદ નથી અને એમ જો આપણે ગણી તો ત્રણ લોકનો નાથ રામા અવતારમાં રામે સવરીના યાઠા બોર ખાધા છે। એટલે આપણે તો એવું જ કરીએ વિચારીએ છીએ ને કે સવરીબાઈ રોજ જંગલમાંથી સાખી સાખીને બોરનો ખોભાયો ભરતી આજે મારે અહીંયા રામ આવી છે અને આજે હું ભેટ ધરીશ તો એવા લબાડેલા બોર ત્રણ લોકના નાથને ખવારે ખરી આ વાત વિચાર નથી માગતો। પણ આપણી પાસે જે ગુરુગમ આવે છે એનો આપણામાં કાંઈ ગુણ ઉઠે એ સાખેલું બોર કહેવાય છે। બધાને ગમે તમારા અનુભવેલો શબ્દ તમારો પારખેલો શબ્દ તમને સમજાણો હોય શબ્દ બધાને પ્રિય લાગે કોઈને કડવાશ ન આવે એમાં અને જઈ ખાયથી એનો સ્વાદ જ આવે મીઠો જ લાગે। ઓલા બોરની વાત નથી બાપા આ બોરની વાત છે જો બને તો ઈખો ભાઈઓ ભરો। ઓલા બોરની તો એક આપણે ઉદાહરણ આપ્યું છે વસ્તુને સમજવા માટે દાખલો દ્રષ્ટાંત અને તઈ સીધા સમજાય છે પણ એ બોર સવરી લઈ આવે તો એ બોરને બનાવનારો તો રામ હતો ભલામણા એ બગીચામાં જઈને ન ખાઈ લે ધરો ધરી। પળાસવાની માલિપા કોળી જ્ઞાતિમાં બોદા ભગત 50 વર્ષના વાણા વાઈ ગયા છે કોઈ સંતાન નથી પણ ભગવાનની સેવા પૂજામાં કોઈ આવે એની સેવામાં ભજન કીર્તનની માલિપા ભક્તિ કરતા એટલે શું કરતા કે સત્સંગ સેવા અને સ્મરણ આ ત્રણ હથિયારો આપણને હોય પાસે સત્સંગ કરો સ્મરણ કરો સેવા કરો તો આપણે એકાદું હથિયાર તો હાથમાં જોઈએ ને ભાઈ। આપણે આમ કોઈ જીવ કે કોઈ પ્રાણી કાંઈ પણ આપણા ઉપર જુલમ ગુજારવા આવે ત્યારે આપણે એને શું કહેવું પાસે હથિયાર વગેરે એને આમાં સામનો કેમ કરીશું એટલે આ આપણા હથિયારો ગણ્યા છે સત્સંગ સેવા અને સ્મરણ। એટલે એની માલિકમાંથી આપણને જાણપણું મળે એ આપણે હાથમાં હથિયાર ધારણ કરવું છે અને એનાથી આપણે કોઈ વેરી નથી જગતમાં પણ કામ ક્રોધ લોભ મદ મોહ એકાર અભિમાન સંશય વેમ શંકા આ કુસંગીનું દળ પડ્યું ખેતરમાં પછી અવસરીઓ ભેળાનો મામંદ કે તમે મનરૂપી મૃગલાને મારો। જો મનને મારી નાખ્યો તો ભજનમાં એવા હે નહીં સમજાયું મન મરી ગયો એટલે ખલાસ આપણે ઊભા જ ન થઈ ગઈ એનું કરશું। એટલે વાડી લોકો છે ને એરું પકડે દાંત કાઢી પાડી નાખે લાઢું દાંત પછી બટકું ભરે તો ઝેર ચડે આપણે એમ કરવું મનની દાઢો જ પાડવાની છે મારી નાખતા નહીં એટલે કે ભજનમાં નહીં જઈએ જો કે મરે એવું તો નથી બળ કરો તો
એ તો તાકાતબારી વાત છે. પણ એવી રીતે આપણે 32 દાંત વસાડે જીભ કાયમ રહેશે, વ્યવહાર એનો બંધ કરતી નથી. તો આપણને એનો તો અનુભવ છે દરેકને કે 32 વસાડે રહે છે, પણ કોઈ દી એનો વ્યવહાર બંધ નહીં બોલવાનો, એના કામમાં કોઈ દી ઢીલ નહીં, અને 32 વસાડ આવતી નથી. એવા હેત રાખો તમે રૂડા રામથી, રાખે ચંદ્રને ચકોર, રાખે બપૈયાને મોર, એવા હેત રાખો રૂડા તમે રામથી. એ તો વખાણી એક પાણીયારી તણા, કોઈ જળ ભરવાને જાય, હસે મુખે કર તાળી લઈએ, પણ જેની સુરતા બેલાની માય. 2-3 ભેળિયું થયું હોય ને એની કથા તો પછી જુદી હોય, આપણે વસાય નહીં આમાં. એટલે હસતીઓ આવે, તાળીઓ લેતીઓ આવે, અને બેડું આળ મોકલી આવતું. પણ બેડાનું ધ્યાન કોણ રાખશે? સુરતા. બીજી પાણીયારી હોય એની વાતો કરે, તાળીઓ મારતી આવતી હોય, હકદક નહીં કરે, પણ બેડું હાવ આળ મોકલ્યા હોય. અને જરા કે લડવાનું થાય ને એટલે હાથ પુગાડી દે. શું કરવાને કે સુરતા એની બેડલાની માલિપા હોય, અહીંયા વાતો કરતી હોય. તો આપણે ભજન આવી રીતે થાય કે ન થાય? જેની સુરતા છે બેડલાની માય, એવા હેત રાખો તમે રૂડા. ભજનમાં કેટલી વાણીથી સોખવટ કરીશ કે આવું રાખો ભાઈ. આપણી પાસે ઓનો ટાઈમ તો નથી કે આખી રાત પણોઠી વાળીને આપણે પદ્માસન વાળીએ. ભાઈ પદ્માસન જ છે, નામ લઈ બધું પદ્માસન જ છે બાપા. થાય તો એ કરવા માંડો ને વાટ હું કરે જોવો છો. એટલે ભક્તિ કરતા એટલે સત્સંગ, સેવા અને સમરણ, બસ આ એનો નિયમ કાયમને માટે. અને કોઈ એવા તહેવારો આવે ત્યારે ભજન કીર્તન ભાવિકો એને આવે, એની સેવા કરે, જમાડે જુઠાડે અને ભગવાનના ગુણ ગાય. આ કાર્ય છે. જેણે 2 માણસે આશા છોડી દીધી છે કે આ અવતારે ભગવાન આપણને કોઈ પણ ફળ આપશે નહીં, એટલે આ એક કામ આપણે કરી લઈએ. દીકરા દીકરીનો કદાચ ન હોય તો એમાં વાંધો નહીં, પણ આ કામ આપણે કરી લઈએ. એટલે આ માર્ગ પકડી લીધો. ઘણો એનો સમય વીતી ગયો, પછા વરના વાણાવાઈ ગયા. કોઈ પણ ભગવાનની પાસે કોઈ દી માગણી નહીં કે ભગવાન તમે આ દુઃખમાંથી અમને મુક્ત કરો, એવી કોઈ માગણી નહીં. બસ કાયમને માટે સેવા અને સમરણ, ભગવાનની પાસે કોઈ ફળે માગવું નહીં, આવી એની દ્રઢતા. એમાં એક બીજનો કોઈ તહેવાર, એ દિવસે બધા સત્સંગી ભેળા થયેલા, અને એ દિવસે કોઈ ગિરનારી માચમાં ગુરુ શિષ્ય પળાસવાને સોરે ઉતારો લીધો છે. ઉતારો લીધો છે એટલે 2-4 મંડળીના કણે કોઈ પોતપોતાના રમત રમે છે, અને ખલીલ પડી. મહાત્માઓને કહે છે બાપુ તમને આ મજા નહીં આવે, પણ આજે અમારા ગામનો દીવો છે બોધા ભગત કરીને, એને ત્યાં ભજન કીર્તન છે, ત્યાં તમારે જેવા સાધુ સંતો આજે બધા આવ્યા છે. મહાત્મા કે સાચી વાત છે ભાઈ, અમે જાણીએ છીએ, પણ અમારે સાધુને તો શું હોય, અતિથિને કોઈ દેવનું મંદિર હોય, આશ્રમ હોય, સોરો હોય, ત્યાં ઉતારો હોય. ભરક્યા વગર અમારે કોઈની ડેલીમાં થોડું જવાય છે ભાઈ. ના ના એવું નથી બાપુ, પણ અમારા ગામનો દીવો છે ને ભગત માણસ, પરબારી ડેલી ચિંતા ને ભગવાન જોઈ છે એમને. ડેલી બીજાની ચિંતા થઈ, એટલે ત્યાં જાય છે. તો મહાત્માને જોઈ બધા ભગત કુંવરમાં રાજી થઈ ગયા. પધારો બાપુ પધારો. આખી રાત ભજન સત્સંગ સાંભળ્યા. દરેક પંખીડા પોતપોતાને માળે જવા માટે રજા લીધી. આ સાધુ મહાત્મા 2 વધ્યા. મહાત્માએ ઘરમાં આટો માર્યો. 15 વર્ષ પહેલાં ગામમાં આવ્યા છે, બધા ભગતને અહીંયા ચા પાણી પીધા છે. તો એ તેદીએ 2 જણા ને આજે 2 જણા. એટલે મહાત્માથી બોલાઈ ગયું, કેમ ભગત તમારે કોઈ સંતાન નથી? સંતાનની વાત સાંભળતા કોઈમાના આંખમાંથી આંસુ પડી જાય છે.
ભગવાને અમને કોઈ આ અવતારે ફળ આપ્યું નથી. મજમાં કે કાંઈ વાંધો નહીં, મારા નાથના દરબારમાં ક્યાં તૂટોસ. બોધા વખતે મોઢા આડો હાથ દઈ દીધો, બસ બાપુ કાંઈ જોતો નથી. આમને સહી તો જ તમારા જેવા કોઈ સાધુ સંતની સેવા થાય, ભગવાનના ગુણ ગવાહે. વળી એમાં નાખ્યો તો વળી પાછું અમારે એમાં બધું ભૂલાઈ જાય. ભક્તિ સિવાય અમારે કાંઈ જોતું નથી. આપણને મળ્યો હોય ધારાવટ એવા દઈએ, લેટર પેસ ઉપર લખેલું જ હોય. ભક્તિ નિષ્કામ ભાવની છે. નિષ્કામ ભાવની ભક્તિ છે. એનું ફળ જ્યારે વેળું થાય છે ત્યારે ભગવાન સામે પગલે આવી એક એકને હોપી જશે. એક એકમાં જુઓ તમે. પણ એને પાકવા તો ત્યો આપણે તો કાસા વેડી નાખીએ છીએ ભાઈ. ફળ પાકે તો એટલી પાછી ધીરજ જોઈએ ને. કદાચ આ ફેરો ખાલી આવ્યો જાય, બીજા ફેરામાં આપે. જો આપો તો ભક્તિ આપજો, કાંઈ વાંધો નહીં ભગત. તમારા જેવા સાધુ સંતને સેવનારાઓ કાંઈ પણ આફત પડે તો ભગવાન દરેકની ભેરાઈએ છે, દરેક ભગવાન એના કામ કરે છે. આશીર્વાદ આપી દીધો. ભગવાન જરૂર તમારી ભાવના પૂરી કરશે, પણ એ આશીર્વાદથી પુત્ર રૂપે પોતે પધાર્યા, વહેલી સવાર વધારે. પુત્ર રૂપે પોતે પધાર્યા, વહેલી સવાર વધારે. વહેલી સવાર વધારે. પુત્ર રૂપે પોતાને મળ્યા, એ પુત્ર રૂપે પોતાને મળ્યા. હૈયે હરાખનો માય જગતમાં, સંત બડે ઉપકારી. પુત્ર રૂપે પોતાને મળ્યા, હૈયે હરાખનો માય જગતમાં, સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલિહારી જગતમાં, સંત બડે ઉપકારી જગતમાં, એ સંત બડે ઉપકારી. ભગવાનનું રૂપ લઈ સાધુ મહાત્મા જેમ એને ઘેરે એની જે મૂંઝવણ છે ટાળવા આવ્યા હોય, કાંઈ વાંધો નહીં ભગત. જે તમારી ભાવના છે, ભગવાન તો દુખ્યાનો બેલી છે. એની જેવો કોઈ બીજો કૃપાળુ નથી, એના જેવો કોઈ ઉદાર નથી, એના જેવો કોઈ દાતાર નથી. જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે.
એમ કહેવાય છે 16 કળામાંથી એક કળા રૂપે રણછોડરાય દ્વારિકાવાળા બોધા ભગતને ત્યાં દીકરા રૂપે પ્રગટ થાય છે. બીજી એક કથા મારવાડની માલિપા રણસિંહ રાજાના દીકરા અજમલ, એમ કહેવાય છે એ પણ વાંજ્યા હતા. તો એની ભક્તિને લઈ દ્વારિકાવાળા રણછોડરાય એક કળા રૂપે અજમલને ત્યાં દીકરા રૂપે પ્રાગટ્ય અવતાર ભગવાનનો દેશ. અજમલ રાજા કાંઈ તિહારું ગયા નહોતા. આપણે માનીએ છીએ કે વાંજ્યા હતા ને એટલે ધક્કા ખાતા. તો એની પાસે ભગવાન પાસે બીજા દીકરાઓને ક્યાં તાણી છે? ટોળા ને ટોળા છે. પણ નહીં, ભક્તિનું બિરુદ જાળવવા માટે ભગવાન આવે છે. તે સિવાય એનું કાર્ય થતું નથી. અહીંયા ભગવાન દ્વારિકાવાળા 16 કળામાંથી એક કળા રૂપે બોધા ભગતને ત્યાં બાળક રૂપે કુંવરમાના પડખામાં આવીને પોઢી જાય છે. કુંવરમાં પડખું ભરવા ગયા તો પડખામાં બાળક સૂતું, દાંડા ગેલા બની ગયા. બોધા ભગતને જગાડ્યા, જાગો જાગો ભગત, આપણે અહીંયા ભગવાન પધાર્યા. અરે ભાઈ, તારો મગજ સહકી જાહે, આપણે એવા ક્યાં ભાગશાળી છે આપણે અહીંયા ભગવાન આવે? કે નાના સાચી વાત છે. કે હું સાચી વાત? ભગવાનનું નામ લઈને હુઈ જાશાનું મને મગજ કહી જાય તો મારે ગાંઠની ઉપાધિ થાય. બીજો પોર આવ્યો, બીજા પોરમાં ભાંસ થયો, ત્રીજો પોર આવ્યો, એમાં ભાંસ થયો, પણ બોધા ભગત માન્ય કરતા નથી. ચોથો પોર આવેલો જાય છે. ચોથા પોરની માલિપા પ્રગટ પ્રમાણ જોયું કે બાળક રૂપે ભગવાન સ્વયં પડખામાં આવીને પોઢી ગયા. આવી વાત જાહેર થતા એક બે માણાનો આનંદનો કોઈ પાર ન રહ્યો. દિન પ્રતિદિન કળા જેની વધતી જાય છે, દીકરો જન્મનો આનંદ વર્તાઈ રહ્યો છે, એટલે વધારે ભગવાનની ભક્તિની માલિપા દઢતા માંડી આવવા. કાયમને માટે કોઈ પણ આવે જાય અને ટુકડો આપે, ભજન કીર્તન કરે, સેવા જે થાય એ કરે. અને આ બાળક જેમ ચંદ્રમાં કળા પૂરતો જાય છે એમ કળા પૂરતો જાય છે. બોધા ભગત એમ કહેવાય છે 2 ચાર ગાવું રાખતા, 2 ચાર ભળાવ ને 2 ચાર પોતાની એ સરાવે. અને એનું જે મહેનતાણું આવે, દૂધ દહીં ઘી જે કાંઈ વેચાણ થાય એમાંથી નિર્વાહ ચલાવે. પણ વૃદ્ધ ઉંમર એટલે સ્વર્ગવાસી બન્યા. સ્વર્ગવાસી બન્યા, વેલાની ઉંમર, વહેલી સવારની માલિપા જન્મ થતા એ રાશિ પ્રમાણે એનું નામ વેલો એવું નામ પડ્યું છે, જેને આપણે વેલા બાવા કહીએ છીએ. કેવી શક્તિશાળો પુરુષ! એટલે વેલનાથ તરીકે એની ઓળખાણ કરાવી છે. 12 વર્ષની ઉંમર થઈ, માતા પિતા સ્વર્ગવાસી બન્યા છે. વેલો નોધારો બન્યો છે. વિચાર કરે છે કે હવે મારા હાથે જ મારું કાર્ય કરી અને મારો નિર્વાહ ચલાવવો પડશે. 2 ચાર એની 2 ચાર ગામની ગાઉં સારે છે. કાયમને માટે ગુવાળિયાઓની ભેળો રમત ગમત કરે છે, ગાવું સારે છે. આ એનો દિવસ કપાતો જાય છે. રાત હોય, સત્સંગ હોય, ભજન કીર્તન હોય, ક્યાંય કથા હોય તો જાય. રાતમાં સાંભળ્યું હોય ગુવાળિયાને, સાંજે સવારે જઈને ગાવું સારતા સારતા બેઠા બેઠા સત્સંગની વાતો કરે. આ એનો નિર્વાસ. એમાં એના જીવનની માલિપા એક દી એવો બનાવ બન્યો. વર્ષે બાળાવે છે ગવધનું એ સરાયે, ગવધનું સરાવે. બાર વર્ષે બાવે છે
ગવધનુ સરાય હે ગવધનુ સરાય એ મળ્યા સંતરો ખડિયો એને મળ્યા સંતરો ખડિયો એને સદગુરુ દેવ ઓળખાય જગતમાં એ સદગુરુ દેવ ઓળખાય જગતમાં સંત બડે ઉપકારી જેના જન્મ તણી બલિહારે જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત વડે ઉપકાર ગોવાળિયાની સાથે ગાવું સારે છે. બપોર શાળાનું ટાણું છે. સીમાડે હામા ગામનો આડો રસ્તો, રસ્તાને કાંઠે ઝાડવું, ઝાડવાને છાંયે બેઠા બેઠા ગોવાળિયાની મંડળી બધી બેઠી છે. ગાવું બેઠ્યું છે, છાંયે વાતો કરે, સત્સંગની વાતો હાલે છે. સંત રૂખડીઓ ખંભામાં બગલ ઠેલો રસ્તે નીકળે છે. ભાળી ગયા ગોવાળિયાને એટલે એની પાસે પધારો બાપુ પધારો, થોડાક મોઢા પીડ્યા તમે, અમારી પાસે ભાતા હતા, અમે જમી લીધું, જરાક જો વહેલા આવ્યા તો આપણે બધા ભેળા બેહીને જમત. કે ના બસા મારી તમે ઉપાધિ કરવામાં, કેમ મારા ભાતું ભેળું હોય, બે દીનો રોટલો હોય ટાઢો હોય, ગાડો ઠેલામાંથી પાણે ભાંગો તો ભાંગે એવો, જો બસા અમારું ભાતું. જેના દિલમાં દયાના શેરડા છૂટતા હોય એને આ વાત યોગ્ય લાગતી નથી. વેલના ની શા રાખ્યું થઈ ગયું, અરે બાપુ પણ તમે આ રોટલો, કે પછી અમારે બીજું શું હોય, પેટનો ખાડો બુરવા પૂરતી વાત હોય, બીજું અમારે સ્વાદને શું કરવો. પણ ના 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 ના, તમારી પાસે કાંઈ સાધન હોય તો મારી ગાહ દોઈ દો, લાવો કાંઈ તમારી પાસે હોય તો. જ્યાં એની પાસે હું ખપર હતું, ખપર દીધું, ધોડી ગયો, બપોર સાડે એની ગા હતી, દોવા જતી છે, દોઈ આવ્યો, દૂધમાં ટાઢો રોટલો પલાળીને છોડીને એમાં પલાળીને અને બાપુને જમાડે. સેવા છે ને એ આગલા દિલની માલિપા ગંગા પ્રગટ કરે છે, એમાં એ તાકાત પડી છે. કૃપારૂપી વાદળી આપણે એમને એમ કહીએ બાપુ આશીર્વાદ આપો એમ ન મળી પડે, અનાસો એ મેળ પડે છે. એમ તો આપણે મનો ગુરુ આપણો ખુહરી હોય ના પઠા જેવો હોય તો પરણ્યા જ ફેરવી દી, એમાં શું થાય. પણ કૃપારૂપી હાથ જ્યારે આપણા ઉપર આવે ત્યારે આ કામ થાય છે. અંતની માલિપા આવી પળો આવતી હોય દરેકને, પણ એ પળને ઓળખે અને સાધક કહેવાય છે. આપણે બિન સાધમાં જતા હોય એટલે ખબર પડે નહીં, કારણ કે નવ ઇન્દ્રિયના દેવતાના ડખામાં બાપા આત્માની પ્રેરણા તો કોઈક વિરલો સમજી શકે, બધાથી પ્રેરણાને સમજાતું નથી. પ્રેરણા તો તમને ઘડીએ ને ઘડીએ આપે છે, પણ આપણે કંઈક વાટ જોઈ કે ઓલી બસમાં આવી છે, ઓલી બસમાં એ બસમાં બેહેવો નથી, કારણ કે ભેળો રહીને જ કામ કરે છે, પણ એને આપણે સમજાતો નથી.
આ સેવા જોઈ વેલનાથની અને રૂખડિયા મહાત્મા એના ઉપર એટલા બધા પ્રસન્ન થઈ ગયા. અંતનો ભાવ, ઓહો, આટલી ઉંમરની મલિપા, આ એનો સેવા ભાવ જરૂર. આ તો કોઈ કમાઈ રૂપી હિલ્લો માનવ દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવેલો છે. આની વાત સાંભળી સંત રૂખડિયાએ સત્સંગની વાતો કરે છે કે ભાઈ મૃત્યુ લોક છે, આમાં બીજું કાંઈ આપણે લેવા એવું નથી. જેટલી સેવા સમરણ થાય એટલું જ આપણું ભાવનું ભાતું છે. બાકી આપણે કાળે હાથે દેહને તોડી નાખી એટલી મહેનત કરી એમાં તો આપણો કોઈ ભાગ પસેર દેતો ખાવતા લગન મજા મોજ કરો, પણ પછી એમાંથી મુઠ્ઠી ભરાતી નથી. બાપુ ત્યાં મોટો થાવ ચાલંગ મારે ખાવાય એટલું જ લેતો જાઓ, એ ભાતું ભેળું આવતું નથી. અને એ ભાતું કાંઈ આપણે બંધી કરવું નથી, પણ ધંધામાં ધંધો અને ધંધામાં ધ્યાન કરતો જાય એ છે ઈશ્વરનો બંધો. એને ગોતવા જવો પડતો નથી. અને ધંધામાં ધંધો રાખીને જે કામ કરે છે એ જ પાર પહોંચ્યા છે. ત્યારે હાથ જોડ્યા છે વેલાય, બાપુ દયા કરો, મનનું હજી નુગરો છો ને ગુરુ નથી કર્યા, તો તમે દયા કરો અને મને શિષ્ય કરો, ગુરુ બોધ આપો. અરે વેલા, તને ઉપદેશ આપવો એ મારો અધિકાર નથી. તારો જો આ ભાવ હોય તો હું તને રસ્તો બતાવું કે આ ગિરનારની માલિપા મારા ગુરુ વાઘનાથ હશે, એને સરને પૂગી જા. અરે બાપુ, પણ આવડા મોટા ગિરનારમાં ક્યાં વાઘનાથ રહેતા હોય, ક્યાં હું એને ગોતવા જાઉં, અને એ મને કદાચ ના પાડે તો એવડા મોટો કામ મને મારાથી ન થઈ શકે. માટે તમે જ કૃપા કરો. કે પણ ભાઈ, હું કૃપા કેવી રીતે કરું? મારા ગુરુનો આદેશ મને નથી, અને આદેશ વિના આ બોલાતું નથી. એટલે હું તને, તારી જો આ લગ્ન છે તો હું તને રસ્તો બતાવું છું કે આ શ્વાન છે ને, શ્વાન એ હું તને આપું છું. એટલે એ મોર હાલશે એની વાં તારે હાલ્યું જવું. જ્યાં મારા ગુરુ વાઘનાથ હશે ત્યાં જઈને આ શ્વાન ઊભું રહે. શ્વાન એટલે આપણે કૂતરું ગણીએ છીએ ને, પણ કૂતરાને ખબર હોય દુનિયામાં ક્યાં સંત છે, અને હોય તો આપણા કરતાં હરા ન કહેવાય, માણા કરતાં હરા ન કહેવાય. પણ ઉદાહરણ શું આપ્યું છે કે આપણે શ્વાન એટલે કૂતરું માનીએ છીએ કે કૂતરું દીધું અને કૂતરું મર હાલી ગયું, જ્યાં વાઘનાથની ગુફા હતી ત્યાં જઈને ઊભું રહ્યું. એટલે સંતોની શાન વગર